ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં? આશા રાખું છું બધા જ ઘરે મજામાં હશો અને સ્વસ્થ હશો. આજે આપણે ઇંગ્લિશમાં ગ્રામર શીખીએ છીએ અને આપણો ગ્રામરનો ટૉપિક છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ એટલે કે વર્તમાન અને કન્ટિન્યુઅસ એટલે ચાલુ અને ટેન્સ એટલે કે કાળ. જે ક્રિયા બોલતી વખતે ચાલુ હોય તેને ચાલુ વર્તમાન કાળ કહેવાય. જેમ કે અત્યારે હું બોલું છું તો એ ચાલુ વર્તમાન કાળ કહેવાય કે આઈ એમ સ્પીકિંગ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના આપણે જોઈએ કે ચાલુ વર્તમાન કાળનું વાક્ય કેવી રીતે એની રચના બનાવવામાં આવે છે. તો ચાલુ વર્તમાન કાળમાં ઇઝ, એમ અથવા તો આર અને એની પાછળ ક્રિયાપદની પાછળ આઈએનજી વાળું ક્રિયાપદ લખવામાં આવે છે. એટલે કે કોઈ પણ ક્રિયાપદ હોય, જેવી રીતે સિંગ હોય તો એની પાછળ સિંગિંગ થઈ જાય, વોક હોય તો વોકિંગ, પ્લે હોય તો પ્લેઇંગ, સ્લીપ હોય તો સ્લીપિંગ, રીડ હોય તો રીડિંગ. આ રીતે ક્રિયાપદની પાછળ આઈએનજીનું રૂપ લગાડવામાં આવે છે. એટલે ચાલુ વર્તમાન કાળના વાક્યમાં એમ, ઇઝ, આર આ ત્રણમાંથી કોઈ પણ એક ટુ બીનું રૂપ લખવામાં આવે છે અને ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે. અને સામાન્ય રીતે બોલતી વખતે ચાલુ વર્તમાન કાળ સૂચવવા માટે આ શબ્દો વપરાય છે. એટલે કે આપણે જોઈએ કે સામાન્ય રીતે ચાલુ વર્તમાન કાળનું જે વાક્ય હોય એમાં જનરલી કયા કયા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. NOW નાવ એટલે કે હમણાં. આપણે કહીએ ને કે ભાઈ હમણાં હું જમી રહી છું, હમણાં હું ડાન્સ કરી રહી છું. લુક એટલે કે જુઓ, લુક એટ ધીસ પિક્ચર. આપણે કહીએ છીએ ને લુક ધીસ ઇઝ અ આપણે એના આગળ વાક્ય જોઈએ કે લુક રાજુ ઇઝ સિંગિંગ અ સોંગ. એટલે કે જુઓ રાજુ ગીત ગાય છે. બરાબર, એ અર્થમાં લુક શબ્દનો ઉપયોગ અહીંયા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં કરવામાં આવે છે. સી એટલે કે જુઓ, એનો અર્થ પણ જુઓ થાય છે. વોચ એટલે પણ જુઓ. એટલે કે ત્રણ શબ્દો છે, લુક, સી અને વોચ. ત્રણેયનો અર્થ જુઓ થાય છે. પછી લિસન એટલે કે સાંભળવું. રન એટલે કે દોડો. આ બધા શબ્દો સામાન્ય રીતે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સવાળા વાક્યમાં સામાન્ય રીતે નાવ અને લુકનો વધારે ઉપયોગ થતો હોય છે. હવે આપણે એની ફિલિંગ ધ બ્લેન્ક્સ જોઈએ કે કૌંસમાં જે ક્રિયાપદ આપ્યું છે એ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાડવામાં આવે છે અને ક્રિયાપદની આગળ ટુ બીનું યોગ્ય રૂપ મૂકવામાં આવે છે. સુચિતા ડેશ ઇન ધ ગાર્ડન. તો સુચિતા એક વચન છે એટલે ઇઝ આવશે સુચિતાની જોડે અને રનનું થઈ જશે રનિંગ અને રનિંગ કરતી વખતે ડબલ એન થઈ જશે. સુચિતા ઇઝ રનિંગ ઇન ધ ગાર્ડન. નિધિ ડેશ નાવ ઇન્ટુ બ્રેકેટમાં આપ્યું છે ટુ સ્કીપ. એટલે કે નિધિ અત્યારે દોડા કૂદે છે તો નિધિની જોડે લખાશે ઇઝ અને સ્કીપિંગ. તો સ્કીપિંગમાં ડબલ પી થઈ જાય છે અને પછી આઈએનજી લખવામાં આવે છે. નિધિ ઇઝ સ્કીપિંગ નાવ. રાજુ ડેશ ઓન ધ હોર્સ ઇન્ટુ બ્રેકેટમાં આપ્યું છે ટુ રાઇડ. ટુ રાઇડ એટલે કે સવારી કરવી. રાજુ ઇઝ રાઇડિંગ. રાઇડિંગ જ્યારે આઈએનજી વાળું રૂપ લખવામાં આવે છે ત્યારે રાઇડમાં તમે જોઈ શકો છો કે RIDE છે, પણ જ્યારે આઈએનજી લગાડવામાં આવે છે ત્યારે ઈ નીકળી જાય છે. રાજ ઇઝ રાઇડિંગ ઓન ધ હોર્સ એટલે કે રાજ ઘોડે સવારી કરી રહ્યો છે. લુક ધ સન ડેશ ઇન ધ સ્કાય ઇન્ટુ બ્રેકેટમાં છે ટુ સાઇન. તો આપણે જ્યારે પણ સનની જોડે ઇઝ આવશે ટુ બીનું રૂપ અને સાઇનનું થઈ જશે સાઇનિંગ અને આઈએનજી લખતી વખતે ઈ નીકળી જાય છે એટલે કે SHINING. લુક ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય એટલે કે સૂરજ આકાશમાં ચમકે છે. ડેશ બેલા ડેશ અ લેટર નાવ. તો બેલા છે તેની જોડે ટુ બીનું રૂપ ઇઝ આવશે એટલે આગળ લખાશે ઇઝ, કારણ કે વાક્ય પ્રશ્નાર્થમાં છે એટલા માટે ઇઝ આગળ લખવામાં આવે છે. ઇઝ બેલા રાઇટિંગ અ લેટર નાવ. શું બેલા અત્યારે પત્ર લખે છે? અને બ્રેકેટમાં તમે જોઈ શકો છો કે રાઇટ
WRIT જ્યારે ઈ છે તો એ નીકળી જશે અને WRITING લખવામાં આવે છે. આર ધે ખાલી જગ્યા ખોખો નાવ ઇન્ટુ બ્રેકેટ છે ટુ પ્લે. જ્યારે ધે હોય ત્યારે ટુ બીનું રૂપ આર લખવામાં આવે છે અને પ્લેનું થઈ જાય છે પ્લેઇંગ. શું તેઓ અત્યારે ખોખો રમે છે? આઈ ડેશ એન એપલ ટુ ઈટ ઇન્ટુ બ્રેકેટમાં આપણને આપ્યું છે ઈટ, તો ઈટનું થઈ જશે ઇટિંગ અને આઈની સાથે એમ લખવામાં આવશે. આઈ એમ ઇટિંગ એન એપલ. હું સફરજન ખાઈ રહ્યો છું. યુ ડેશ અંડર ધ મેંગો ટ્રી ઇન્ટુ બ્રેકેટ ટુ સ્ટેન્ડ. તો યુની સાથે આર આવશે અને લખાશ સ્ટેન્ડનું થઈ જશે સ્ટેન્ડિંગ. યુ આર સ્ટેન્ડિંગ અંડર ધ મેંગો ટ્રી. તમે આંબાના ઝાડની નીચે ઊભા છો. મેક ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. જ્યારે ચાલુ વર્તમાનકાળ વાક્ય હોય અને એને જ્યારે પ્રશ્નાર્થમાં ફેરવવાનું હોય તો એ બહુ જ સહેલું છે. એમાં ફક્ત ટુ બીના જે રૂપ છે, ટુ બીના કયા કયા રૂપ છે આપણે શીખ્યા? એમ, ઇઝ અને આર. બરાબર, ટુ બીના રૂપ છે એમ, ઇઝ અને આર. જ્યારે પણ વાક્યમાં ટુ બીનું રૂપ હોય કે એમ છે, ઇઝ છે કે આર, તો એને વાક્યમાં આગળ લાવી દેવાનું અને પાછી વાક્ય એનું એ જ લખી દેવાનું અને વાક્યની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન કરી દેવાનું. પહેલું ઉદાહરણ જોઈએ આપણે. રાહુલ ઇઝ સિંગિંગ અ સોંગ. હવે વાક્યમાં ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. તો ઇઝ આપણે આગળ લઈ દઈશું. ઇઝ રાહુલ સિંગિંગ અ સોંગ. બરાબર, આખું વાક્ય એનું એ જ લખવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ઇઝ વાક્યમાં આપણે આગળ લખીએ છીએ ત્યારે ઇઝનો આઈ કેપિટલ થશે અને રાહુલ વાક્યમાં અંદર લખાશે, છતાં પણ રાહુલ એટલે કે નામ છે અને નામનો પહેલો અક્ષર કેપિટલ લખાશે. હવે બીજું વાક્ય જોઈએ. ધે આર પ્લેઇંગ ક્રિકેટ. હવે વાક્યને પ્રશ્નાર્થમાં ફેરવાનું છે ત્યારે ટુ બીનું કયું રૂપ છે? આર. તો આર વાક્યમાં આગળ આવી જશે અને આરનો એ કેપિટલ લખાશે. આર ધે પ્લેઇંગ ક્રિકેટ અને ધે નો ટી સ્મોલ થઈ જશે જ્યારે અંદર લખાશે ત્યારે. અર્જુન ઇઝ રીડિંગ. અર્જુન વાંચે છે. હવે આમાં ટુ બીનું રૂપ કયું છે? ઇઝ. તો ઇઝ અર્જુન રીડિંગ. શું અર્જુન વાંચે છે? આઈ એમ પ્લેઇંગ નાવ. હું અત્યારે રમું છું. હવે એમાં ટુ બીનું રૂપ છે એમ. તો એમ આઈ પ્લેઇંગ નાવ. શું અત્યારે રમું છું? અથવા તો આ જ્યારે આઈથી વાક્ય બનતું હોય ત્યારે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવતી તે બે રીતે થાય છે. તો એમઆઈનું આઈએમનું યુઆર થઈ જતું હોય છે. એટલે જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછતા હોઈએ છીએ ત્યારે એ રીતે પૂછાશે કે આર યુ પ્લેઇંગ નાવ, એટલે કે તમે અત્યારે રમો છો? તો સામેવાળો જવાબ આપશે કે આઈ એમ પ્લેઇંગ નાવ. બરાબર, એટલે બેમાંથી ગમે તે રીતે તમે લખશો તો એ સાચું કહેવાશે. સીમા ઇઝ કુકિંગ. સીમા રસોઈ કરે છે. હવે આ વાક્યમાં ટુ બીનું રૂપ છે ઇઝ. તો ઇઝ આપણે આગળ લઈ લઈશું. ઇઝ સીમા કુકિંગ. શું સીમા રસોઈ બનાવે છે? અને વાક્યને પ્રશ્નાર્થ કરતી વખતે છેલ્લે ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. આન્સર ઇન શોર્ટ એટલે કે ટૂંકમાં જવાબ આપો. ઇઝ નીતિન બ્રશિંગ હિઝ ટીથ. શું નીતિન એના દાંત સાફ કરે છે? યસ. અને નીતિન છે એટલે એના માટે હી વપરાશે, છોકરો છે. તો યસ હી ઇઝ. બરાબર, શોર્ટમાં લખાશે યસ હી ઇઝ. ઇઝ શાંતિલાલ સેલિંગ વેજીટેબલ્સ. શું શાંતિલાલ શાકભાજી વેચે છે? હવે નોથી આન્સર આપવાનો છે. તો નો હી ઇઝ નોટ અથવા તો નો હી ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. એમાં ઓ નીકળી જાય છે અને ઉપર એપોસ્ટ્રોફી એસનું સાઇન આવે છે. આર યુ રાઇટિંગ અ લેટર. શું તમે પત્ર લખો છો? નો આઈ એમન્ટ એટલે કે હું પત્ર લખતો નથી. અને જો યસથી જવાબ આપવાનો હોય તો યસ આઈ એમ. ઇઝ ધ ગાર્ડનર વોટરિંગ ધ પ્લાન્ટ્સ. શું માળી છોડવાઓને પાણી પીવડાવે છે? યસ હી ઇઝ એટલે કે હા, તે પાણી પીવડાવે છે. અને ધારો કે પાણી ના પીવડાવતો હોય તો નો હી ઇઝ નોટ અથવા તો નો હી ઇઝન્ટ. આર ધે લર્નિંગ ગ્રામર.
તેઓ ઇંગ્લિશ ગ્રામર શીખે છે? જો અત્યારે ના શીખતા હોય તો નો, ધે આરન્ટ. અને જો શીખતા હોય તો યસ, ધે આર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે એસે શીખીએ છીએ અને પોસ્ટમેન ઉપર. પોસ્ટમેન એટલે કે ટપાલી. અને ટપાલી હોય તો તમે લોકોને જોવા બહુ ઓછો મળતો હશે ટપાલી, બરાબર છે? કારણ કે હવે લેટર લખવાનું કામકાજ ઓછું થઈ ગયું છે અને જે પણ મેસેજ હોય આપણે મોબાઈલ દ્વારા જ એકબીજાને મોકલતા હોઈએ છીએ. તો પહેલાંના વખતમાં પહેલાંના જમાનામાં ટપાલીઓની બહુ જ અગત્યની ભૂમિકા હતી કે બધાના ઘરે સમાચાર કરવા માટે ટપાલ જે લખવામાં આવતી હતી, તો એના માટે ટપાલી ઘણું મની ઓર્ડર મોકલવા માટે, પાર્સલ મોકલવા માટે, હવે કુરિયર સર્વિસ થઈ ગઈ છે પણ પહેલાં તો ટપાલી જ પાર્સલ પણ મોકલતા હતા. તો ટપાલી એ બહુ સાદા માણસ, ઓનેસ્ટ, પ્રામાણિક માણસ હોય છે અને તેમનો તમે યુનિફોર્મ જોઈ શકો છો તો એ ખાખી રંગનો હોય છે. અને તેઓ શું કરતા હોય છે કે તેમના ખભે તમે જોઈ શકો છો કે થેલો લગાવેલો હોય છે અને થેલામાં બધા લેટર્સ, પોસ્ટકાર્ડ્સ, મની ઓર્ડર્સ હોય છે અને તેઓ એક ઘરેથી બીજા ઘરે ટપાલ પહોંચાડવાનું કામ કરતા હોય છે. તો હવે આ આખો નિબંધ આપણે ઇંગ્લિશમાં જોઈશું, બરાબર? Essay A Postman. A postman is a very simple man. એટલે કે ટપાલી એ ખૂબ જ સાદો વ્યક્તિ છે. He wears a khaki uniform. તે ખાખી રંગનો ગણવેશ પહેરે છે. He goes to post office in the morning. તે સવારે પોસ્ટ ઓફિસ જાય છે. He collects the post in his bag. તે તેના થેલામાં ટપાલો ભરે છે. He carries a bag on his shoulder. તે તેના ખભા ઉપર થેલો રાખે છે. It is full of letters and parcels. અને આ બેગ શું ભરેલું હોય છે? બેગ પાર્સલ્સ અને લેટર્સથી ભરેલો હોય છે. He comes on bicycle and goes from door to door. અને એ શું કરે છે? સાયકલ ઉપર આવે છે અને એક ઘરેથી બીજા ઘરે જાય છે. He delivers letters, parcels and money orders. અને તે શું આપે છે? તો કે ભાઈ લેટર્સ, પાર્સલ અને મની ઓર્ડર્સ. પહેલાંના જમાનામાં જ્યારે આપણે કોઈને પૈસા પણ મોકલાવવા હોય તો એ રીતે પોસ્ટમાં મની ઓર્ડર કરવામાં આવતો હતો. He works very hard. અને તે ખૂબ જ મહેનત કરે છે કારણ કે ગમે તેવી ઋતુ હોય છતાં પણ એ લોકો એમનું કામ કરતા હોય છે. બપોરે અત્યારે ઉનાળામાં ભર તડકામાં પણ એક ઘરેથી બીજા ઘરે તેઓ જતા હોય છે. We all wait for him eagerly. કે આપણે બધા એમની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ. He performs his duty properly. તે તેનું કામ બરાબર કરે છે. He is an honest man. તે પ્રામાણિક માણસ છે. The postman is a very helpful man. અને તે ઘણા જ ઉપયોગી માણસ છે, બરાબર ને? થેન્ક યુ.